માં નર્મદાની પરિક્રમા યાત્રા હવે કુંભ જેવી બની છે અને નર્મદા પરિક્રમાનું મહત્ત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે પ્રતિવર્ષ તેના શ્રદ્ધાળુમાં વધારો થઈ રહ્યો છે. પગપાળા નર્મદા પરિક્રમા કઠિન છે. માર્ગ પણ કઠિન અને જંગલમાંથી પણ પસાર થવું પડે છે. પણ માં નર્મદાનું સ્મરણ કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે. ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો તથા વૃદ્ધ મહિલાઓ પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે. આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળા માં નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે. ત્યારે 12 પરિક્રમાવાસીઓ નર્મદે હરના જાપ સાથે માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશના ઇમલિયા ગામની ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષીય માનવી લોઢીએ પોતાની દાદી સાથે નર્મદા પરિક્રમામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને દાદીએ શાળામાંથી રજા લેવાની વાત કરતા માનવી લોઢીએ શાળામાં તેના શિક્ષકને વાત કરતા શિક્ષકે તેની માં નર્મદાની પરિક્રમા કરવા માટે રજા આપી હતી. શાળામાંથી રજા મેળવી 25 દિવસ પૂર્વે પગપાળા અમરકંટકથી નર્મદા પરિક્રમા શરૂ કરી હતી અને તેઓની સાથે મધ્યપ્રદેશના પ્રીતનગરનો ધોરણ 1માં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્માએ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા અને 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે. જોકે નયનની માં નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતી અને આ બાળ પરિક્રમાવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે. ત્યારે આજે બાળકી માનવી લોધી તેની દાદી સાથે તેમજ 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઈ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યો હતો અને રામકુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા દાદી સાથે શ્રવણકુમાર બનેલા આ બાળ ભક્તોના માતા પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા पर। मेरा नाम नमन है, नमन वर्मा, फर्स्ट क्लास और क्लास फर्स्ट और रास्ता कठिन था, हम जब भी आ गए और हम दादा दादी की सेवा भी करते हैं। हम स्कूल में से छुट्टी लेके आए, मैडम नहीं बोल गई थी, हम जब भी आ गए मैया की परिक्रमा। नाम मानवी लोधी, मैं ग्राम इमलिया की हूँ, जिला नरसिंहपुर से 6वीं की छात्रा हूँ। दादी के साथ परिक्रमा आई हूँ। तो स्कूल में कैसे छुट्टी ली? मैंने स्कूल में छुट्टी ली, टीचर ने छुट्टी दे दी कि आप चली जाओ। तो कैसे आई? पैदल आई? पैदल आई हूँ दादी के साथ। मेरा नाम नानकराम वर्मा है। हम दोनों पति पत्नी परिक्रमा के लिए निकले तो हमारा पोता है 6 साल का, उसने बोला कि मैं भी परिक्रमा चलूँगा। हमने कहा भैया तुम्हारी टीचर तुमको कैसी छुट्टी देगी? बोले मैं टीचर से छुट्टी ले आऊँगा। टीचर ने उसको उसकी भक्ति देख के टीचर ने उसको मतलब बोल दिया कि हाँ जा। हमने कहा कि बेटा इतना ठंड वाल गिर रहा है, कैसा अब तू जलेगा, क्या करेगा? वो बोलेगा कि नहीं मैं तो मैया की परिक्रमा चलूँगा। तो हमने कहा कि भाई ठीक है चलो। तो हमारे साथ पैदल परिक्रमा चल रहा है। हम अभी अंकलेश्वर मंदिर में है और हम गांव रहने वाले पितनागर के हैं। मेरा नाम नानकराम वर्मा है और हम मुंकारेसर से आ रहे हैं, जिला खरगोन।